આપણી તેરવાના માગે બાયડી કરી હોય તો ઘરમાં બધું જોઈ. આ તો હારું મારે ભાઈ, એ ભાઈ એક ને એક બાયડી રે વાંધો નહીં, નકર એક ધોકો મારું ને જાય. આ બધાનું 5-5 સસના હાયડા છે કા? જો આ મુદ્દો માલ છે, ત્રણ બાયડી છે નહીં. ત્રણ માંથી ઘરે કેટલી ઈ પૂછો તો, અને ઈ ત્રણેય ઘરે છે આ મુઓ નહીં રોકાતો હોય ઘરે. હું ક્યાં પોઈકી હતી? આમ જો ડુંગરે આપણે ઓલા ખોયડા બનાવવાના, ખોયડા અહીંયા હાલ તો મારી કે ડુંગરે થી કીધું ને આને ઉતારી નાખીશ મને. ખોયડે પગી ખોયડા આપણે કરવા. એમ તો આપણે ઘોરા પાસે ઓલો પલોટ છે, ઓલા દૂધા આપવા વાળો આપણા ભાગમાં, તો હાલો ને ખોયડા કર નાખી. હું ક્યાં છે ઈ પ્લોટ? એ રહ્યો ધાર ઉપર છે ને? ના રે ના, ધાર થી 2 ટપા ઉતરો એટલે તરત આપલો પલોટ ને પછી વાહે માડા બાપાનો પલોટ છે. પછી ઓલો આવશે ભાગ માંગશે તો ભાગ માંગે તો ઓહરી ઉતાર એને દઈ દીધું, ઓયડા આપણે રાખ્યું. એની બાયડી તને ખબર કેવી છે? કે બાયડી હું કેવી છું? ઓહો, તારામાં કાંઈ ઘટે એમ નહીં ભાઈ. તમારામાં ઘટે એનું ક્યાં લેવા જાવું? ન કોઈ દી પૈસા લે આવે, ઉસીનું દેવું તો કોઈ દી બાયડી હાટું કાંઈ ન લે આવે. શું તારા હાટું લેવું? હમણાં નવું હોન્ડા લીધું, ભલે ટાયર ટકો પણ ગાડી તો કેવાય ને. મરી જાય કોઈ દી એમ ન કીધું ઠાઠે બેહીને એકાદી શક્કર માર. મને અરખ ન હોય એ જંતિયાને ઠાઠે બેહારે જેવી નથી. મને અરખ ન એ ભૂરિયા, એ ભૂરિયા, મને અરખ ન હોય કોક દી તાર ભાઈ વાહે હું બેહું. ક્યાં ભૂરિયો ગોતવા ગયા? મરી ગયા આ પાડ ને તારે બાયડી ન હોય તો કઈક તારી વાહે બેહીને તારો વર્તો પૂરો કરી દે. આય ભૂરિયા આ પાડ તું એને. પણ હા તો પાડ એને ક્યાં બેત આવડે? આનાથી બીમાં એને પૂછવું પડે. એને ન પૂછવાનું હોય આમાં. આને સાયકલ માં નો બેહારતા કોઈ રો રહી ગયો. આની ગાડીમાં નો બેવું, ચાલુ ગાડી કલટ નો દંડો તૂટી ગયો તો મારે ક્યાં જવું પછી? જો જો દુખાવો ઉતરો. મજા નથી, પડોહી ઊભી થાને મજા નથી. જ્યાં હું પથારો થઈ જાય મારવાની વાત ન કરતા. આજકાલ નથી ચિંતિયા હાલતન કરતા. આ તો હું હારા મા બાપ ની દીકરી છું, મારા મા બાપ ના સંસ્કાર છે, અને એને કીધું કે ધૂળ નો તો ધણી, ધડા વગર નો તો ધણી, એનું અપમાન ન કરે ને હામો હાથ ન પડે. બાકી એક વાર જો મારા બાપ છૂટ દઈ દે તો કીધું ને હરાત ભેગા કરી દઉં. તારો બાપ છૂટ દે તો હું પાછી મોકલી દઉં. હતિયા ઠેકાણે આનું કોઈ ધણી નથી ભાઈ મારે. કઈ દેહમાં ડાટા નથી દેવા જા કામ ભર્યા. ક્યાં તું ગોતી આવ્યા? લે આમ જો તારે ગાઢ બકરા સારવા જવાનું. ના રે ના, કા ગાઢ બકરા સારવા બસ ગાઢ બકરા છે. કોઈ તે આખો દી ગામમાં રખડે, એક દી ડેમ ની છોકરીએ ગાંઠિયા કરશે, એક દી પાછો હવે તો શીખ્યા નથી. રોડે કોક ભેગો થાય મન કહી દે ને કે ભાભી માર ભાઈ અહીં ટોસાણો તો આ ખીલો ક્યાં ઠેઠ પોગે ખબર? યાર્ડની અંદર કેન્ટીન બેઠો બેઠો દાળ પકવાન ખાય. એક દી રાતે 2:30 વાગે મને નહોતી ખબર આ દાળ પકવાન ખાઈને મુઆ હે. તું અહીંયા ક્યાં આવી? પણ સોયનો ચટણી વાળો ને એક દાળ નું ભરદું સોયટું તું. આ જઈલા જાવ કે ફોન કરી દીધો. અને કા યાડે ગાંઠિયા ખાય, ઘડીક થાય તો સૂર્યકાંતમાં થેપલા ખાય, અને હું રોટલા ખાઈને ટેહ મેહ કરું. એટલે મને અરખ ન હોય. અને જ્યાં જાય ત્યાંથી એકાદો ખીલો ઉપર તો મારો ભાઈ બનશે, આના રોટલા ઘડજે, મારો ભાઈ બનશે, આની હાટુ સામુય રોજ એક ભાઈ બન. એલા ભાઈ આનો કોઠો નબળો ગાંઠિયા હતા ને ભાઈ શું કરું ભાઈ? વારમાં મારે મોડું એની વરા થયું. જ્યાં જઈને એક કોડો ઉપર આ 3-4 મરી ગયા. ત્યાર થઈને બહાર નીકળી ને તા ધોયડા ભાભી ભાભી મરી ગયા. હું છે પણ ભાભી ભાભી ટોસાણા છો. મને કે સેલ્ફી લેવા દો ને. લે આ મરી ગયો જીએનું કાર્ડ ને એમાં નેટ ફ્રી ગુડા છે, એમાં અમારા જેવાની ઘાણી થઈ ગઈ. મને કે સેલ્ફી લેવા દો. મેં કીધું દેર દીકરો જ કહેવાય. હું તો ઘડીક આમ ઊભી રહી, ઘડીક આમ ઊભી રહી. બધાએ સેલ્ફી લીધી. ધોયડો ડોહો આવ્યો. મને કે વાલા મુય 15-20 વર્ષ ગામમાં વેલી આવી તો હું એકાદી સેલ્ફી લઈ લે. એટલે આ તને સેલ્ફી મગજમાં ક્યાં કરી ગયા? કયું કોને ખબર. અને ભાઈ ઓલી 29 તારીખે મને ભૂંડી લગાડી માના હમ હો. આ નરેન્દ્રભાઈ રૂપાણીભાઈ ને આવ્યા ના ડેમ નું ઓલું ભૂંગરું કાઢ્યું ને, અને મને સ્પેશિયલ પ્રાઇવેટ મને તેડાવી હતી કે ધની બાપી તારે આવવાનું છે, અને ભૂંગરાનો ડટો ખુલે એટલે પેલા તારે બેડું ભરીને અને ડેમમાં ઠલવવાનું છે.
અને મરી ગયા મને જવા ન દીધી રોકી રાખી અને પછી ભાઈ હું મોડી મેં કીધું હાલો વિજયભાઈ ને મળી આવું અને મને કાંઈ ભાઈ મને ઉધડી લીધી માને હમ મને ભાઈ નું ભાઈંડું મને કે માણાના પેટની છા કેના પેટની હો કોક દીક ટાણે ગુડાતી જાને કોણ વિજયભાઈ રૂપાણી હા તો તારા હાટું કોઈ નવરું નથી એમાં બેડું મારે ઠલ પછી મેં કીધું કાંઈ વાંધો નહીં ખાલી આંગરા બોર દો સુકન થઈ જાય અરે આના ડો આંગરા અડે ને તો પાણી હોય ને તો સુકાઈ જાય ખાલી થઈ ગયું ને પછી કામ છે ગાડ બકરા સારવા જવાનું છે નહીં તો કોઈ દેમ તો આવી હારી બાયડી છે કંઈક લાવી દો તો તારે હું આમાં જરૂર છે હવે આ તો તમારા બાઈકમાં ભટકાણી બાકી ભૂરિયાને ભટકાણી હોત તો પૂછો લીલા લહેર કરતી હોત હા જરૂર છે અહીંયા ભટકાવા ભૂરિયાને ભટકાણી હાઈ આ તમારી ડોહીને કીધું તું બાધો કોકને ટારી દે હે જો આનાથી ડોબાઈ નથી બંધા ઢોર નથી બંધાતા આ તારા જેવી છે આ ડોડકી હા હા જ્યાં હું અહીંયા વૈસે આવે જ્યાં હું અહીંયા ડબકા મારતી હોય છે હે ભાઈ છે ને આના જેવી આ તમને ભટકાણી ભૂરિયાને ભટકાણી હોત તો ત્રીજા મળે ટીંગાતી હોત એ તો સારું આજે એમ કે એરોપ્લેન માં ફરતી હોત હે ભાઈ તું ગણેશ દર્શન કરી આવી ગણેશ બાપા દર્શન કરી આવી નત ગઈ બાપુજી ગણેશ જેવા જ છે આવડો ફાંદો કરીને બેઠા ત્યાં પછી મારે ઘરે જ ગણેશ છે બીજે ક્યાં જાવ એવું ઠીક કંઈક લઈ દઉં શું લેવું તારે મારે ઘણું લેવું છે ઘણું લેવું છે હે ભાઈ લઈ દેવાય કે તું નાને કાંઈ પૂરા તાર ભાઈ લઈ દે તને કઈ વાંધો ના બુરા કાંઈ આ પૂરિયા આ તાર ભાઈ મને કઈક લઈ દે તને કઈ વાંધો તો તું લઈ દે લે શું કીધું ભૂરિયા હા ભાઈ કઈ વાંધો નહીં કે મારી હાટુ થોડુંક મગવી લઈ દે ના મગવી લે ને થોડુંક વાંધો નહીં હા ભૂરિયા લઈ દેજે હાલો હે ઓડી ગાડી ન જોઈ ફોર્ચ્યુન ગાડી ઓહો બહુ મોંઘી આને આપી દેજો ઓડી ગાડી ન જોઈ ફોર્ચ્યુન ગાડી સાહેબ બાબા ના મને
ઘાટ બકરા સરવા જવાનું છે હે બકરા જ કોઈ બકરાને જોઈને થોડી આવી, હું તો તમને આવી છું. હાલી હું નીકળાશો નકરું શૂટિંગ હું તારા કરશો. તારો વારો તાર ભાઈની જેમ જ આવવાનો છે. જો હા ને આમ નહીં મને એ ભાઈ બોલો મારો ભાઈ ગાંડોરીને બોલાવા દે. ના ના એ નથી ને એને બોલાવી દો. પણ આ તો નક્કી જ કરવાનું છે કે આ 3 દીમાં પાયા ખોદીને ઢોરાની ધારે ખોયડા કરવાના જ છે. હવે કોયડા વગર તો હાલ પેલા ભાઈ બોરું માણા મય મહેમાન આવતા જતા હોય. મારો સ્વભાવ એવો નથી ભાભી ભાભી કરતા. કઈક દોસ્તારો બિચારા આવતા જતા હોય, હગાવાલા આવતા જતા હોય. હે અરે વાત જવા દે બધાને મારે નાખવા ક્યાં? સુલામાં એટલે હેને ઢોરાની ધારે કોયડા તો કરવા જ પડીએ. નરિયાના છે સદ ભરવાની એ ગમે ને તું મારા આપાને કઈ થોડાક તમને વ્યાજે દે. વ્યાજમાં પછી આને દેવી પડે. એ મારા આપાને કઈ થોડાક તમને વ્યાજવા ગોતી દે. કોઈ વ્યાજ ચડી જાય તો વ્યાજ ચડી જાય તમારી માથે લોન લઈ લો ભલે તમને ખેંચી જાય. એટલે કે તારી ઉપર લઈ લો તો કેમ રે? એટલે હું ઈ જ કહું છું આની ઉપર મળે કે નહીં ભાઈ લોન જેમ જો દિવસ ઉપર મારા ભાઈ ગાંડાને બોલાવા દે. મારી કિંમત કરી, મારી આટલી જ વેલ્યુ કરી પુંડાવ કઈ નહીં. મારા 65% તારા કેટલા ટકા હોય? લોકો મારા 20% ગણે. ઓહો એક કામ કરો, આ તો આપણે હોની કડિયાનો કરવાનો હોય, બાકી ધૂળનો તો ધણી મને ખબર છે ધણીમ ધડો નથી. પણ તમને એટલે તારું આ તો કેવાનું એમ વાત છે આપણે બે માણાને ડખો કરવાનો. ઝીણકો આવે ને એટલે કહી દેવાનું કે રિહાણી છે ને હું પછી કહી દઈ કે મારે ધોળાની ધારમાંથી ખોયડા કરવા છે. તે ખોયડા હાટું બોલાવું છે. બીજું કામ છે. શું કામ હે? તમારો ડોહો ગોગો 3 દી ત્યાં ઘરે નથી આવ્યો. છોકરાને કીધું તું રેઢો મૂકવામાં માણાના પેટના છો. છોકરાને રેઢો મૂક્યા જેવો જમાનો નથી. આઠમ ઉપર 3-4 દી નહોતો. મારો બેટો ગમે ત્યાં કે હારી ગયો જ લાગે હે. બોલો લ્યો તારી ગુણે રમતો હશે. હારી ગયો છોકરો. મને 100% મને એમ નહોતું. મને એમ હતું કે મારો કોઠામાં આરો ટેલો બગડે જ નહીં, પણ બગડ્યો ભાઈ, બગડી ગયો. રોતી નહીં હવે તું આવ સાથે બસ પણ એમાં હું માં બગડે લઈ લાલભાઈ એટલે શું થાય? છોકરો એના જેવો પણ કુટુંબમાં તો ઉતરો છે. છોકરો બગડ્યો મને નહોતી ખબર મરી ગયો. જુગાર રમીને મર્યો હોય છે. પણ ઘરે નહોતો આવ્યો. હું તો એક ઢારિયામાં વાહીતું કરતી હતી તો ન્યા મરી ગયો. ગમાણમાં કોચરો ઓઢીને ઘોટાઈને મર્યો હતો. પાછો હું તો નીંદરમાં બકે કારીનો એકો મેં તો ફટ કરીને પાટું નાખ્યું. બામના પેટના કારીનો એકો નથી, તારી માં ફૂલીની તીડી હે. છે ને પાયલોટ છે એમાં મારી બે રમતી હા હું આયા હા એ રમતી ત્યાં. એટલે એને છોકરાને નહીં પેલા ભાઈને બોલાવ પછી છોકરા અને કાંઈ એકે આડાવડી ના થાય ને આજ તો લમધારી નાખવા હે. જોજો તું રહી છે બે ભાઈ ને ભળવા દઈ છે. આમ નામ નોખા કર્યા બે ને જોયો ભાઈ હવે કદું નો. હા આવા દે હમણાં જો. અને ભાઈ એવું છે મરી ગયો જોર નસીબ નો કેવો જોરુકો. લાલપરી તરાવ સટકું મેં કીધું આજ પાછો નહીં આવે એમણો ગયો મરી ગયો. તરત વહી આવ્યો. તરાવનું પાણી ઉતર્યા પછી આવ્યો. પછી જ આવે ને બિચારો કે તળાઈને વયો ન જાય. બોલાવો એને આજ તો જો એનો ખાખરો કાઢ નાખું. અને કેજો વ્યવહાર બારો જાય નહીં, માજા મૂકે નહીં અને મારા હમો આડાવરો થાય નહીં. મારું કાંઈ વાકા સુકો બોલે નહીં. એક અડબૂથમાં મૂકીને આડો પાટ પાડી દઈ અને કદાચ ઈ મારા હમો જોરા જબરી કરીને મને મારવા ધોડે ને તો ભૂરિયા મરી ગયા આડો ફરજે. તો એટલે ભૂરિયાને યાદ કર્યો ઉભી બોલાવા દે. આજે રતનો બોલાવે બોલાયા
એ રામભાઈ રામ રામ રામભાઈ રામ કેમ છે ભાઈ? મને તો સારું છે થોડું 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 સારું છે. હા ભાઈ કાંઈ નું ખાવા દીધું નથી તમે બધા તો મારે શું કરવું ભાઈ કાં આપવા કર્યો તે? આ ઓલું આજ હતું ને શું હતું? બકરી ઈદ બકરી ઈદ. તાર ભાભી રીએ હો હા ઈ રે એટલે ભાઈ રેવી ભાઈ ભાઈ હાલતા રોજ આ રીએ. ઈ તો રવા તમે એકાદા ઉકલો તો પૈસા મેં રહી લો. જો ડોહી હોય છે બોય. આને કેને આ સસુદર હાટું તને બોલાવ્યો એટલે શું વાંધો એ કે ને હમણાં બધું પાડ પડી જાય હે? શું થયું તને હવે એને હાલતા ખોયડા કરો. હું પૈસા છે પેલા બાપ ખોયડા કરતા ડૂમ તો કરાવી દીધો તો મેં એને કીધું આવો મારો ડૂમ તો છે. જો ને માથે આમ જો ને ખોયડા તો કરવા જ પડીએ. ખોયડા તો કરવા જ પડે. 5 વર્ષ ત્યાં કહું તમારા ડોહા કોક કબજો કરી જાહે. કે આપણે ગામના કબજા કર્યો તો ગામ આપડા કરી જાય એમાં કઈ ન પૈસા કબજો બીજો તો ક્યાં કર્યો? એમ તો બે ભાઈને ભી પડે મરી ગયા. જરા કૂતરું હુડવુડ કરે તો બાયણા બંધ કરી દે. કબજો મારી માથે કર્યો હે તમે બે થઈને. તારો ડોહો તો ઉડું કરે તો બંધ જ કરી દે. કાયા મુવા હોય તારા ભાઈઓ વાર તહેવારે માવતર જાવું હોય તો માવતરે જવા નથી દેતા. કબજો કરી ત્યાં જઈને ગંજી પત્તર અમે જવા દેવાય. હાલતા તેડી ને દૂડીને કાઢતી હોય. મેં તને આ કોઢ છે નો નીકળો કારો કેને? આ તને કોને ખબર? આ તારા ડોહા હું પાપ કર્યા તે તો કે એ તાવડી ફૂટી ગઈ ને તો ઠીકરા નાખવા ગઈ હતી. તાવડી વાળો હાથ અડી ગયો છે. મેં કીધું કોઢ નીકળો આમ જો ને પણ ફેશન તો તું જો માથે આવડો મોટો જ્યાંથી બે હતી નહીં એ તો ભૂરિયાએ મને કીધું ભાભી તું આ ફેર બેન એટલે બમ રાખ દઉં. હાવ ડોહી જેવી લાગો. બેહરી ને બાપ દે દીવું નથી ભલે બીજી કરીએ આમ 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 કરતી ફટ દઈને બે હા ભલે આપણે હૈદરાબાદ જવું પડે બીજી લઈ હા આવું ડફ કરી નાખી. નહીં ભાઈ એટલે ભાઈ શું વાંધો શું મને બોલાયો ભાઈ વાંધો કાઈ નહીં ખોયડા કરવા છે ને ભાઈ એના અને બાપ હવે હોવા તો જોઈ ને જીએસટી આવી હેના ગયું નથી ગઢીમાં મરી ગયા 100 એટલા ભાગમાં આવ્યા છે. તો એ બેટલા ભાગમાં આવે તમારી બે બેનું માં નાખી દીધા શું કઈ વધવા દીધું સો એટલા બે બેનુમાં તમારું કઈ ગઈ ન તૂટી ગયા. લીલી લગનમાં મારો હાર ખંડવો લાભુડી આણું આવી તે હાવડી ખંડવી પરભીની હગાઈમાં મારા કામબી કટલા ખંડવા એમાં તમારા વેટલા ગયા ક્યાં? વેટલા જે તારા ડોહા ઈ ખાલી કામ્યું કડલા તો એમ ખાલી જમણવાર માં ગયા કે જેને હું એને ખીલાવ હું ઉપાડતા આવો છો. ઈ ખીલા ઉપાડે જ ભેગું થાય આમાં બીજું એમ નહીં, કાંઈ હવે- નહીં, બીજું કાંઈ નહીં. ખોયડા તો કરવા જ જોહે. ખોયડે શેના ખોયડા પણ શેના હાટું ખોયડા માના બાપાની પલોટની વાહે આપણો પલોટ નથી ઢોરાની ધારમાં છે. હજી તો પણ ત્યાં બકરા બાંધી છે તને વાંધો શું તો ખોયડા મારવાળા કરી નાખો. હેઠે બકરા રહે ને માથે ઘેટા રહે. તારા બાપ ન્યા કાયમ સીડીએ નો સરે હાલી હું કેટલાક વર્ષ મારે હાકડ ભોગવવી. ના ના ભાઈ આને- જેટાને ક્યાં સળવત? એમાં ઓલો ભૂર્યો કે ભાભી બે ફામ ફાટી પર હું ક્યાં ફાટી પડી હકડાઈમાં બિહાઈન્ડ મરીશું બેન વચમાં. ના ના આગી રે ને દબાઈ કેમ બીજું ભરી કાંઈ જાય નહીં. વાતું સીતું કરીને મને ઊંચી સડાવવામાં ખોયડા તો કરવા જ જોહે. ખોયડે તો બહુ કરી ભાઈ તમારે હાસુ કા ખોયડા કરવા ખોયડા તો કરવાના જ હે. કરવા જ છે હાર બાર પહેરાઈ દઈ દે તો હમણાં ખોયડા કરાવી નાખે આ કઈ તમારો નથી. પણ તારા બાપ ખોયડા તારા હે અમારા થોડા હે તારા ભાઈ ની પેલા મારા બાપે મારું ગોઠવું તું માલ્યાહણ ઈ મરી ગયા મૂકી દીધું ને અમે તો આપણે- નો દીધું. આ ન્યાનું હે બધુંય. કેટલી જગ્યાએ મૂકી દીધું? તે કેટલેક મૂક્યું ઈ તો કે માલ્યાહણ મૂક્યું ને બીજું મૂકવાનો વિચાર કરું હું. હવે મુક્તિ નહીં એટલે આપણે ખોયડા કરવાય નથી. તો ભાઈ આમાં તું મૂકી દે તમારે ખોયડા માથે પડે ને તો કરવા જ જોહે. કરવા જ છે. પછી 5% સડે. એમ નહીં ખોયડા કરવા હોય તાર બાપાને જરા ખમાસર દે ખોયડા 65 કરવા પેટી હે, મોકલે ખોયડા કરવા હે નેવા વાળા ને માથે બે મીંઢોરિયું બે બાજુ. મીંઢોરી માટે મોરલા ને મીંઢોરીના સંદર્ભમાં એકમાં તારા ભાઈનું નામ ને એકમાં મારું નામ. હા અને તારો બાપ ક્યાં જાય આવડો મોટો હે તાર ખોયડામાં આલો છે તારું નામે નાખશું. તું અમારા ઘરનો સદસ્ય કેવા, તું અમારા કુટુંબનો માણા કેવા. રેશનિંગ કાર્ડમાં તારું નામ છે એટલે તારું નામે નાખશું. પણ તારું નામ પાયા ખોદે એમાં નાખશું. તારા એટલે બાપ કેમ પાયામાં પાયા રાખ્યું? ખોદે એમાં નો નખાય અને તારા ડોહો મારું ઉપર રખાય ને તારું નીચે ડોસિયું નીચે હારી લાગે અને પાયામાં ન નાખવું હોય તો પાયખાનું બનાવી અને બાયણામાં નાખશું. ઘોડાની આ બાયણે જ રાખે એમ છે એટલે તારે ખોયડા કરવા ફાઈન કોયડા તો કરવા જ જો હે. હા
જો આમ બે આ ચાલે કેમ છે ને કે એટલે ભાઈ હું કહું છું ભાઈ આપણે કેટલા જો મય મહેમાન આવે આ તું વહુ ને તેડી આવ્યો કાલ હવાર તારા હાહર વેલ આવે પછી વહુ ને સારું ભલું હોય ને કદાચ તો તેદી આપણે ઈ વહુ નું કઈ કામ કરવું હોય તો કોઈડા કામમાં વહુ ને હું બીજું તો કઈ નથી ભાઈ ખોયડા ડિસ્કો કરવા મોંઘા બેહાને હવે આ ડોઈ ડિસ્કો કરશે અહીંયા ખોયડા કરશે વહુ ને હમણાં આવતા વરે ઉજવણ આવશે તો એની બેનપણી હોય ને આવી હાકડમાં પછી વહુ ને મોઢું એટલે ખોયડા કરી નાખીને ખોયડા કરો ને બે ઓયડા કરો ને એક ઓસરી ઉતાર કરું ઓસરી ઉતારમાં ભાભો ડોહી મુઆ રહે એક ઓયડો તમારો ને એક ઓયડો અમારો ને વાહેલો થોડુંક નવેરું નીકળે ને એમાં લાંબો ઓયડો કરી નાખશું એમાં ગગન વહુ ને તેડીને ગગો ને વહુ પૈડા રહે બરોબર તારી વાત હાસી છે પણ આ તને ખબર ભાઈ ખોયડા કરશે ને આ અંદર થારી વગાડશે હે, અને આ ઈ બંધ રાખવાનું આ થારી ને વાટકાનું હમણાં બહુ સંભળાય છે તમે ઈ બસ છે બસ ડિસ્કો કરશે ઓડી ગાડી લીધી ઓલી ગાડી લીધી અને હમણાં હું રાયડું નાખતી હતી કે ગાડી હું ઈ કે તાર જોઈ માગ મેં કીધું મારા બાપા ઓડીને ફરશું ને બધું કાંઈ જોતું નથી એક ખોયડા કરી દો મારા દીકરો ખોયડું મગજમાં નથી જતું આ. એટલે ખોયડા કરી દઈએ આપણે વાંધો નહીં પતો અને જરા ઓમે હું કહું ધાર ઉપર નહીં કરી દે એમાં હું કહું ને બા હમણાં બિચારા બહુ બે ને તે ઓયડામાં હુએ ઓસરીમાં બા હુતા નથી આ ઓલા સોટી કટા આવ્યા હતા ને તેદુના બા બી ગયા છે શું કટ ઓલા સોટલી કાપવાળા નહોતા નિહરા નવા તેદુના બા બે છે ઓયડામાં જ પૈડા રહે છે એટલે તું તો બાયણે રેસ ને મારો સોટલો કાપી જાય તો ન્યા આમાં જેદી કેદી આની વાહે કપાવવો જ છે ને એટલે હરવી રહી જાય એની વાંહે તો કેદી કપાવો હોય તો વાંધો આને નહીં ટકો કરી તો કે ફેર ન પડે 5% ચડે છે હે. એટલે આપણે હે ને વહુને બોલાવી અને વહુ વારે વાત કરી લે તારે ઉગમણો ખોયડો જોઈ ઓયડો જોઈ પછી તારા બાપ પાયા સાહેબ પેલા ઉગમનું નાથમનું નું ક્યાં પેલા કરે? નકશો દોરવો પડે પેલા બધું જાણવું વિચારવું પડે નકર વિચાર્યા વગરનું આવું થાય કેવું આવું આવું કજોડું તે પણ તને તારા બાપાએ કીધું નહોતું તને દેખાડવા આવ્યા તો કીધું નહોતું ભાઈ જોવા આવ્યા તને તો અસલ રૂડા રૂપારા હતા પણ આમ બીજું કઈ આમાં સદગતિ નથી નહોતી ખબર સદગતિ હારી છે પણ તાડો ખાલી વાંધો કાઈ નથી મારા ભાઈમાં થોડીક ટીબી છે બીજું કઈ વાંધો નથી અને કેન્સર ખાલી દાંતનું છે બીજું કઈ વાંધો ભાઈ નથી એને ઉસી ડૂટી હતી હવે મગજ ઓછો છે હવે કાલ હવારે બાનું ઓટલું ઓટીનું ફર્યું વારથી મન કે બા હા એ મોટા હું આવું કઈ કીધું બાનું ઓટલું ઓઢ્યું તું મારું ઓટલું પલરી ગયું તું હા. અને બીજું હે ને પટારામાં મેં કે નવું નથી કાઢવું બાનું ઓટલું ઓઢીને ફર્યું વારથી મન કે બા લે બાની ગુણે ચાલે આમ વાકી વાકી ડોસી ગુણે બેહી જાય પછી શું કરે એટલે મારા મન બામાં ફરક નહીં હું બા લાગુ હું ના અને બા લાગે છે પણ ગીગલાની અને એને મને બા કીધું ને એમાં મને તો જરાય દુઃખ નથી લાગ્યું પણ બાપુજીને કેટલું દુઃખ લાગ્યું હોય વિચાર કરો પેલા એ પેલા હમણાં આ તો ભાઈ આ તો ઓલું નથી કહેતા ઓલું થઈ ગયું કે ભાઈ વાંધો નહીં ભલે ને બાપુજીને દુઃખ લાગ્યું ને તને જ નથી લાગ્યું ને? વહુને બોલાવી લઈ એમ હોમવાય શું કામ છે રેવા દે ખોયડા કરવાના નક્કી કરવાનું હે કાલ સવારે વહુ કે મારું નામ ક્યાં નાખશો તો હું અટાણથી સમજાઈ દઉં તારું નામ બાથરૂમના બાયણામાં ચોટાડજો કારીગરના પેટની અમારા બે મોરલા ને મોરલા ઉપર અમારા નામ ને તમારા બાથરૂમમાં ને પાયખાને એ બે માં તમારે નાખી દો એમાં આપણા ગામમાં બાપુજી તો હવે ઉંમર થઈ ગઈ બાપુજીએ વ્યવહાર મૂકી દીધો ગામમાં કાંઈક કાંઈક સરપંચ પટેલ પણ તારો ભાઈ કરે મોટો તારો ભાઈ તો ગામમાં જેને તેને મહેમાન મયા પૂછવું પડે ફલાણાનું ઘર ક્યાં આ તો મીંઢોરી માથે નામ લખ્યું ખબર પડે કે આ જ ઓલાનું ઘર છે તારો બાપ મીંઢેરીએ રાખી ત્યાં ઘરે આવીને પછી વાસે ત્યાં ગામમાં તો પૂછવું જ પડે તોય એ તો ગામમાં પૂછે કોક કે ને મીંઢોરી માથે નામ હોય ઈ મકાન એનું તો એનું લખી કે મારું લખી શું ફેર પડે એમ નહીં મારું નામ હોય એનું આયરે શું કામ મરી છે ગયા તને કોણ ઓળખે તને ત્રિકોણ બાગે કોઈ ઓળખતું નથી તારો બાપ ત્રિકોણ બાગે નહીં જુબેલીએ જા રેસકોસ જા ત્યાંથી આગળ આમ વહી જા માર્કેટ યાર્ડે આજી ડેમ છોકરીએ આજે ડેમ છોકરીએ આ યાદે ઓળખે બે ત્રણ ગાંઠિયા વાળા ખેડૂત કેન્ટીન વાળા ઓળખે ત્યાં તારું નામું બાકી છે નામો બાકી છે ઓળખે તો ખરા ને બાકી રાખે એ તો રાખવું જ પડે ને બાપ દાદા ધંધો આપણે વહુને બોલાવીને હા તે બોલાય એ હાથ સાંભળીને હામી આવજે હવે આવજે તું થોડા થોડ એ પણ તારા વિના લાગે વાટમાં એકલું એ હવે મારી હમો વડની ગળ આજ મોટી વહુ બોલાવે નાની વાવા આવાજે
આવી રે બારણ રોડા મારવાડો દેશની આવી રે બારણ રોડા મારવાડો દેશની રંગરસિયા મોરા કાતડિયા લાગે
તે હું લેવા બોલાવી બેન મને બોલાવી ન પડે એકલા પડે મારે બધું કામ કર્યા કરવાનું તો નણંદ આવ્યા છે ને કામ કરવા અહીંયા નણંદ આવ્યા નણંદ કામ કરે ઈ મને ખબર જ છે તે કા કામ કરવા નથી આવી તે અહીં હું બીની થવા આવી છું આટો દેવા આવી છું અગિયાર કરવા આવી અત્યારે નહીં અગિયાર તો વહી ગઈ આપણા ગામની દીકરીઓ આમ 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 ડેલીમાંથી આવે તો હાથેથી ને પગેથી મા બાપના ઘરમાં કામ ઉપાડતી આવે અને તું તો કામા કુટી મૂઈશું કામ વધારતી આવે પાછી આવે તોય તો કઈ આમથી પાછી ન આવી તો જ પાછી આવી હોય ને ચંદ્ર લ્યો એક ડાર્યું પિલોર પડી ગયો ટેકો દેવામાં ન ભાઈ ઊભી રાખવામાં ન થાલે એટલે કામ હોય બોલો હવે ક્યાંક પાર પડે તો સારી વાત છે નકર અમે વહી જાય હવે એક કામ કર નહીં જાવ કઈક છુટકારો કર હવે નહીં જાવ હવે સમજો કઈક સમજો અમતા ગામના પટેલ થઈને ફરો આ ક્યાંય ટકતી નથી કીધું તું મોવડી છોકરીએ માગું છે ત્યાં દઈ ગયો તો કે છોકરો ભઠ્ઠીમાં જ જાય છે ભઠ્ઠીમાં જાય કે આખો દી કારો ન રે હાઈ જે નાઈ લે ત્યાં ધોરો થઈ જાય એ સાચી વાત તારી લે કોલસા કોઈ દી ઉજરા ન થાય ભાભી હા હા આ ઉધરો જો ને આ ઉધરો આઈ તને ગરમી થાય તાર ભાઈ ને કહેજો દેશી લઈ આવી દે અહીંયા અને વેસી એસી લે છે હવે આમાં કઈ ખુદાડો હવે આમાં એટલું જ ખાય છે ઈ. એટલું જ ખાય છે ખાલી હું નીકળા તમને શું ખબર હોય આ ડોહી ખાઈ જાય એટલી નાની હું ની પાડી ખાઈ ગઈ હોય તો શેરી જાય કે આફરી જાય એટલું બધું ખાય છે પેલા તો જો આનું નક્કી કરો અને જો ખોયડા કરીને તો આનો ઉતારો ન્યા નહીં અને મારી ઘરે તો બિલકુલ નહીં મારા ધરીનો કોહાણ થયા આને બિસાડીને એને એસી રૂમ કરી દેવો છે ગરમી થાય છે ગરમી થાય છે રેન બસેરા મૂક્યા હોય એક કામ કરો નડતી મોટે ક્યાં બસેરામ જો હું કહું છું શું કેસ તું આપણે ગગાનું લપમાં પડ્યું છે હા ગગાનો હહરો કાંઈ મોકલતો નથી વહુને હા. હું કામ એ વાટે છે એ ગગાના કાકોજી વાંઢો છે અમરો અમરો તો કે અમરાભાઈ નું ક્યાંક થઈ જાય ને તો બે વરા હારે કાઢવા તો હું કહું છું કે આને હા. કોડી દઈ ઈ કાકો ભત્રીજી ને આ ભાઈ ભત્રીજો હામે હામો થઈ જાય એમાં હું થઈ ગયું હું એમ કહું હું હારા મારું છે પણ ભલે ને બિસા બોલતી રે કે લાફા ભેગા આને દાંત ખેર નાખી તારા એ બાથી લ્યો બાપનો ઘરે વેસી લ્યો કાલ હવારે ને પાયું તમે બાતો ભૂંડી તો હું થાક કે મોટીએ બૈધવા એટલે જ કહું છું ખોયડા કર નાખો નોખા થઈ જાય એને ખોયડા કરવા છે, નોખા કરવા બધાને અને આને કાઢવી છે થઈ જાવું છે મારે આ પરો દઈને જોતી તમાર બધાય કાઈ ગઈ રોતી નહીં આવે ખોટું અમે તારથી કંટાળી ગયા અમારે નોખું થઈ જાવું છે હવે મને તન વાંધો નથી આ વાંધો પડવે તો કે નોખું પડી જાવું છે આપણે આપણે ન થવા આને કોડી દ્યો ને ક્યાં પણ ભલે ને બિસાડી હનવારી પોતા કરશે મેં શું કીધું એમ નહીં એ ભલા વખત આપણે બે બેન લઈ જઈએ તું અહીંથી કોણ પૈણીને આવી હા. એટલે હારા મોરા ટાણા હવે તારે આવશે તો? એમ બીજું કાંઈ નથી કહેતી કે અમે તારે ઉજવણા બાકી તારી બેન પણ હવે માવતરી આવતા જતા તો આ નાના એવા કુબામાં રહેવું આપણે ઢોરાને ધારે માંડા બાપા ને પલોટ ની વાહે આપણો પલોટ છે ને હા. ખોયડા કર નાખી હું આ પણ- ખોયડાનો ડખો હે હમી હાઈન નો તો હું પણ ક્યાં ના પાડું છું આ નથી મંડાતા એકે ફદ્યા હેના નથી આના બાપે કેટલો કર્યાવળ દીધો છે કેટલો દીધો લે માર દો તાર મક્કી મરને ક્યાંક ડેમ માં પડી એ હારું બિસાડી સમાધાન તો કરાવે તમારા બેયનું ન ભાઈ મરને ક્યાંક ડેમ માં પડીને ભૂંગરાડો દાટો તો થા એમ કે તારા ને મારા ઘરેણા આપણે ક્યાંક ગીરવી ના ના મારા ઘરના નામ નહીં લેવાનું તું વૈશમાં ન આવતી બે ચારથી સીટી વાગવા પડી સીટીયું તે વગાડી સીટીયું નકર કોઈ દી ફુર નો થતું એને બદલે પો થવા માંડ્યું આ તે કર્યું બધું
તું આવી તેતું ની હહુડ્યું ચાલુ બાકી તાર જેના વેચવા એના ઘરેણા વેચી નાખજે, મારા ઘરેણા નામ ન લેતી. હું એમ કહું થોડુંક તારું ને થોડુંક મારું બેયનું જો, ગીરમાં મૂકી દે. ના ના, તું તો તારા દેર ઉપર લોન લેવી તો લોન લઈ લીજે, પણ ઘરેણા નામ ન લેતી તું. આમાં લોન જેવું હું છે હું આમાં એ લોન એને ન આપે, લોન આના ઉપર આપે. તે મારા માટે લોન નહીં, તારો બાપ સબસિડી દે, પણ મારે ઈ ધંધો કરવો નથી. લોન તો ન્યા રહી, બાકી મારી માટે લોન નહીં, તારા બાપ સબસિડી દેવાય ત્યાર હે. મારી આબરૂ હે એટલી. તો એમ કરીને લઈ લે લોન તો. આપણે ઈ નથી કરવું, આપણે ખોટા પારકે આશરે જઈને લાંબો હાથ કરવો. આ તારો જેઠ ગામનો મોભીન પારકે પાદર જઈને લાંબો હાથ કરે, આબરૂ નો રીએ. તો હું પણ નંદા આપણે નોખા થઈ જઈશું. બસ હવે આ કયું રહ્યો હવે તો બટકા ભરવા દોડવી અમે. મારે હાકર નથી થાય, કઈક મંત્રાવીને લઈ આવ્યા હોય તો કઈ નક્કી ન કહેવાય. તો લાવ ભાઈ. હે હું શું કહું છું હે ભાઈ, આમાં તારું શું કેવું થાય છે? બોતું લઈ લે ને. લાય. તો હવે હું શું કહું, તો હવે કઈક ઉજાડો તો સારું છે. ક્યું? હા, અમારે સભામાંથી સરસ મજાની એક ફરમાઈશ આવીશ કે આહિરની જે દીકરી અમર પાસે નામ 100 રૂપિયાથી ફરમાઈશ આપીશ. આજે આ પવિત્ર ચોકની અંદર દર વર્ષે આ ઉત્સવ ઉજવાતો હોય રામદેવપીર મહારાજના દેવળમાં. તો આજે ઈદ તારીખ, ઈદ તિથિ ને ઈદ વાર છે, આજે ઉત્સવ છે. એની અંદર જે કઈ કાલાવાલા કરીને 2-5 પૈસા ભેગા કરી એ તમારી સામે સતને માર્ગે જાય, તો કોઈને ફરમાઈશ આપવી હોય તો આપવા નમ્ર વિનંતી. હાલ ભાઈ. હીરની છે દીકરી એનું અમાર માથે ના, હીરની છે દીકરી એનું અમાર માથે ના. સમય હારે મારે ભલાની હારે લાગે લગની બલિયા તું. હાલો મારો એકલો રમારી પડલા કઈ પર મારો એકલો રમારી પડલા કઈ પર અરે ગોગો અમદો પર જીવન સવારી
રૂપિયા જય અલગ ધણી રામામૃત તરફથી લીલા લીલા નેજા વાળું કોણ શેરીઓમાં આવે છે લીલા લીલા નેજા વાળું કોણ શેરીઓમાં આવે હવે તમે ગગન બોલાવો
કેમ છે મને? તને તો બહુ સારું છે મારો દીકરો. હા કી બાજુ રખડતા હતા? આમ હતો આમ ઓલી બાજુ. કી બાજુ? મારે તમને વારા ઘણી રોજ રોજ કેવાનું કામ હતું એમ. સમજી જવાનું હોય ક્યાં હોય. નવા ના લેતા? હા મારા દીકરા ચશ્મા બસ મારા ચશ્મા હારા જ હોય ને. તો હારું વાલે લાંબી વાત કરવી નથી, બહુ થાય મોડું. હા અને તારે જવાનું કાટ બકરામાં. કાકા પેલા સાંભળો જ તને. શું બોલ બોલ? કાકી તમે સાંભળ્યું છે આમ જીજે હતા ડાયરેક્ટ પકડી એવા બતાવો તો ખરા. જીજી હતર નથી તારી ડોહી. તો એમાં તો મને નથી કેટલા હતર આવ્યા છે એમાં. ઓહો જીજે તો આવતું નથી. તો ના ના એમાં એપી આવે એપી. એપી હા આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ. ક્યાં બતાવો તો ખરા. તમે એકલા એકલા પૈણી આવો નથી કઈ કેતા. લે ઓ માય ગોડ કાકી શું નામ રાખ્યા છે? આલ્યો કામ તો હોય જ ને. હજી તાર કાકાએ કોઈ નથી પૂછ્યું હું નામ રાખ્યું યાર. ભાઈ નો પૂછે અમે પૂછી હવે. એમ નો હાલે. કોણ ઘરે માણે નથી આવું. હરવીની રાજે છોકરા સામે હોકારો ટોકારો ન કરતી. આ તારો ડોહો અઠે કટે આવડો નથી થઈ ગયો કાંઈ. ઓ માય ગોડ મમ્મી હતો. છોકરો આવતા ઉતળો લીધો અને છોકરાએ તને નામ ખાલી તારું પૂછ્યું, એમાં કઈ તને કારી ધોરી નથી કહી. તને કઈ મીંદડી એમ કહી દીધું? લે કહી દે તો છોકરો છે ઠોકર નાખવાનું હોય. હા છોકરો જ છું. હે એ તો મારે હાચા છે. કદાચ 50 વર્ષનો થાય તો માને તો દીકરો જ કહેવાય ને, કે માં કઈ બાપ કે. ખાલી મુઈ છોકરાને નામ કહી દે તારું. હા એ તો કૂતરી હોય એવું જ ગલુડી હોય, એમાં રી ધોખો ન હોય. ખાલી હું મુઈ હો કહ્યું ની છોકરાને ઉધડો લીધો. આ તો મારી રજા નથી, નકર બે માણસને ઠાયર કરી નાખે. ના ના મમ્મી એવું ન કરતા, અત્યારે આપણે રહેવા દ્યો. આ તો હું લાંબુ બોલતી નથી. મારે તમારી ગરજ છે. ગધેડાને બાપ કહો પડે અને વખત આવે તો વનેચરને થૂકેલું ચાટવું પડે. એટલે કાંઈ મારે ખોયડા કરવા હે ને એટલે હું લપ નથી કરતી. હે મમ્મી તમે કૂતરી હો. આ તો કહેવાનું હોય. હું કૂતરી હોઉં તો તારો બાપે કૂતરો ન હોય. ખાલી હું મોહો તમે કહો છો હું કૂતરી એમ. ગધનો પણ આવે. તમે એવું કીધું કૂતરીના ગળડિયા ન હોય. હમણાં ઉપર પાપડું એ વાગે. તારું વાગે છે ને હાવું ભરાય. તારું તો કેદું નું વાગવા માંડ્યું. અમારું નથી વાગ્યું હજી. આમ ન ઉતર માં દીકરો, આમ ન ઉતર. હા હમણાં મને હરકું તમારે કાકીને કહેવાનું નામ દે. ભાઈ એનું નામ સાંભળીને ભાઈ કઈ કામનું નથી. તો ખોટી માથાકૂટ થઈ જઈશ. હો નકર કદા પણ આગા નથી હોય. છેટા ગુડાવ ને અટાણે છેટા નથી થતા. હરાત નાખવાનું થાય તે ભેગા નહીં. તઈ ઓલો રાવણ ને ભુવાન ગોતીને મરી જાય, પણ એક કુટુંબ કોઈ દી હારે બેહીને ખાહે નહીં. અને અટાણે મરી ગયા નોખા નથી જાતા. તો મારું હું તોડી નાખવું મારે કર દે હે કાકા હા તમારે કાકીને કહી દો નામ દઈ દે સીધી રીતના. એ દઈ દે ને. દઈ જા આપણે. હે કાકા આ કાકી છે. બહુ ટેકો દેતી ને આના મને પાયા યાદ મારી નથી. જેમ ઢીલા પડી ગયેલા છે. આ મને યાદ નથી. આ બાઈ કોણ છે? અરે એ ભૂલી ગયો હોય તાર ફૂઈ છે. નો હોય. હા મેં કીધું તમારે હાડી બાડી છે કે. ના ના એ હમણાં પાછા આવ્યા એ તાર ફૂઈ. એવું છે? હા ભલે બેઠા બિચારા. પાછા આવ્યા એમ નો કહેવાય. તો હમણાં સોથે ઠેકાણે જવાના છે એમ કહેવાય. એ ભલે ને જ્યાં જાય તારા બાપનું હું જાય. હાલો માં દીકરો ગાઢ બકરામાં વૈજા ગયો. નહીં કેમ નહીં આઈ એમ બીજી. એમ હા આઈ એમ બીજી તો ધોકા ખાજી. આ તો ભલે ખાઈશું નહીં જા. નહીં જાય. તો બીજી તો હું તારા બાપને ત્રીજી છું. તો સોથી કરે એમાં શું છે પણ હવે
એ તો આપણા ખાનદાન હા રિવાજ છે. આયલા જ આવે એમાં હું એ અફસોસ કરવાનો એક ને તેન બેન બીજી એમાં હું ફેર પડવાનો હવે લખા રોકરમાં તને વાંધો હું તને દીધા ઘરે નહોતા આવે એટલે તારા કાકા તને પૂછે હા હા એવું કઈ હેમાં દીકરો હમણાં તાર માં કહેતી રીહાણો છો ભાઈ કાકા કામ જ કાકા પૂછે તમે હું મને પૂછો તે મને જવાબ ન દીધો એટલે મેં તારા કાકાને કહ્યું કે તમે પૂછી લેજો એમ સીધો જવાબ દેજો એ અડબૂથમાં નો નાખવું હોત અને તું તો માર પેટ છો પણ તમે મમ્મી મને એક નાખો તો તમારા નાકમાંથી શેડા નો પડી જાય તાર બાપ લુહી લે ખમસો બાંધ્યો જ છે હે તો પછી એને શેડા પડી જાય એમાં હું હોય આપા તો કઈ બોલે હાલો એ દીકરા હા આ હું વાંધો હતો શું વાંધો મારે કાંઈ મારે જવું અત્યારે ફિલ્મ જોવા તારો ડોહો અત્યારે રાતે 2 વાગ્યા કે ટોકીસ ખુલી હોય અરે આપણે ગમે એ ખોલાવી ફિલ્મ માં ન જાવ બોલ બકરા સારવા જવાનું છે બકરા સારવા નહીં જાવ બોલો નકર થાય અહીંયા ડખો અત્યારે હો. લે આમાં માવતર આટો ફરી જવાય આમાં ગાયો ગા આપા કાંઈ ન બોલે હવે ખાડે ગયા છે ખાડે હા આપા ગયા ખાડે માં દીકરો રૂપિયો 2 રૂપિયા આપી દઉં આજનો દી બકરા સારી અમારે થોડું કામતરું કામ છે રૂપિયાનું પાણી પહોંચે અત્યારે એક આવે એકય નથી આવતું એ ભાઈ તો ગુડીસ ઈ એમ ના ઈ નો હાલે તો કેટલા જોઈ માં દીકરો હે કેટલા જોઈ ગીચામ છે કેટલા હોય એટલા બધા કાઢવાળો પછી એમાં મારે જેટલા જોતા હશે લઈ લઈશ એમ કાઢું નહીં તો તું માં દીકરો બધા લઈ જા તો પણ કોઈને ખબર ન પડે મને કે આને પૈસા દીધા એમ હાસુ કલ નહીં લઈ જા ને નો લઈ જાઓ બેટી બેજા ક્યાં જાવું છે મરી ગઈ હવે પૈસા વગર ક્યાં પગ દીધો તો હાલો એટલે માં દીકરો ગાયરું સારવા હોય જા મોડું થાય છે અને અમારે બેને ગામત્રે જવું છે મારે આવું છે આ કાઢમાં ન્યા નો હોય તારો ડો અમને બેને ભાંગી નાખે ને તને થાવ ભાંગી નાખે કા હું કામ ભાંગી નાખી માં દીકરો તારો વહુ નું આણા તેડવા જાવ તો એમાં શું આપણે ડેલી ઉભો રહીશ સાનું મુનો તું અહીં રે ને ગાયો ગામે તેડીને આવતા રહી પણ હું આવું જ તમને વાંધો એમાં હું નાનેથી થઈ ગયું હતું પણ અત્યારે નો ગમે તો પાછું કહી દેવાનું કે રાખો તમારી પાસે હવે એમ નો હાલે ને તારા બાપ તો કેમ હાલે ઈ લઈ જ આવી પડે એમ નો હાલે ને કાકા એવું જ થાય બેટા તો ભાઈ મારે નક્કી ડાયરેક્ટ ચીજે 17 નો પકડવું પડે ગોધરા પાસે આપણે ગોતરા બોતરા ન જાવ અહીંયા સારું છે અને મારો દીકરો ગાયું સારવા જા તો ભાઈ પેલા મેં તમને કીધું પૈસા દેખાડો તો જાઉં એ ગાવલડી ચારવા જાને ગી ગા બટા ગાવલડી ચારવા જાને ગાવલડી ચારવા આનો ચાલરો ગાવલડી ચારવા આનો રે દસિયું મે મુકા દસિયું મે દસિયું આપર મુકા ગાવલડી ચારવા આનો રે છોટી જાવ આમ નજર રાખજો એટલે આપણે છે ને આને પૂરું એ હવે ઊભી થાને આમ હવે આય પછી હવે રહર લઈને છોટી ગઈ જેવું રહ્યું હે ક્યાં તઈ ગતનો મને એમ કે હું જ બેફામ ફાટી પર પણ છોકરો મને વધે ગદડાના ઘરે તો આમ ઠેકડા માર્યા કેવા ઠેકડા માર્યા મારી હાસવણી એવી ને તારી હાસવણ બહુ સારી ઘરની માં કોણ હવે ડાકણ કે નક્કી ને આપણે હા ભાઈ આપણે નક્કી ઊભી થાને શેનું પૂછ તો ખરા વહુ ને તેડી આવવાનું આ ને. એનો હા, ધેરો. એનો. અને ઓલું કોયડા જો કોઈ બે આયરે નો થાય કા વહુ ને કા ખોયડા હું જોઈ બોલ તારું વહુ ને તો તેડી વહુ ભીહા હે તી કે ખોયડા કરતા હા એમ બધું આયરે નો થાય આ સપનામાં ખોયડા ખોયડા કરશે મને અને હું શું કહું છું તો તેડવા તમે જાવ કે અમે બાયું ના ના ત્યાં બાયુનું કામ નથી હવે ડખા કરીને આવશું અહીંયા પાંચ વાર પાછા તને આવ્યા બોલતા આવડે અહીંયા આગળ કાંઈ બોલતા હું ન આવડે મેં 5 વાર પાછા આવ્યા વહુ ને તેડવા ગયા હતા અને ધોયલ મુરાની જો 5 વાર પાછા આવ્યા હે એમનેમ ન્યા કઈક વેવાય વેલામાં હું કહું નો માને તો બોલવું પડે અને બાંધવા જેવું હોય તો બાંધવું પડે તો બાંધવું. અને મારવા જેવું હોય તો બે હાટવી પડે આ જ્યારે જ્યારે બાંધીને આવે છે
આ તો અમે બાયું તમે સવો ને અમે ઉઠીને જાય તો કાલ સવાર તમને કહો કે આ ઘરમાં એના ધણીઓનું હાલતું નહીં હોય. બાકી હું ગઈ હોઉં ને તો વહુને તો હું વહુની માને ઉપાડતી આવું. હા જો ઈ રેવા દે. એને માનું કાંઈ કામ નથી. આ તો વહુને ન મોકલે વહુની માને એને ઉપાડે હું આ કરવી છે એને માને. તો વહુનો બાપ 2-3 દીમાં બદલાવી અને નો બદલાવે એટલે જગત બટકી જાય ને. તો થયું. પછી કેનું ખોયડું ક્યાં કાઢવા જવું? એટલે હવે તો હું જા ગીરે અને લાપસી બાપસી આને નહીં, આને મરી ગયા મને જાવ એમ કયો. આ ગમ તે નતું ઉપાડી આવ્યા કાંઈ. એવું નહોતું. અરે તારો ડો આપણામાં તો ભોજાઈને તુકારો જ દે. ઊંડામાં શું ભર્યું છે? ચોકલેટું. શરદી થઈ જાય નો ખાતી. શરદીને ડોસી ગમ ખાતા શીખો. કાલે આ તને સોયનામાં છોટાડ્યો તો લોહો. 2 પૈસા ભેગા નોખા જ નો થાય. નોખા જ નો થાય. તો એ કાપી નાખ્યા. 2 એક ટાઈનો થઈ નોખા જ થયા. એ હવે તું ઊભી થા હાલ. અને આને ક્યાંક પાર પાડજો. હા એને અમે પાડીએ છીએ. તમે અત્યારે પાડ પડો. ક્યાં મરવું હે? પાછી વાર કહું, પાછી વાર. એને અમે હગે વગે કરી નાખશું. તું જા. આને કહી દેજો પૂછ્યા વગર ડેલી બારો પગ ન મૂકો. ઊભી રે કહું. જોજો આવે હે. હાલો અમે જઈએ. હા તમે જાઓ. ખાવું છે હું? શું ખાવું? તે તું જી બનાવી ખાઈ લે. હા જી બનાવી ખાઈ લે. હાલ હાલ જા. ખીચડી ખાહો. હા ખીચડી ખા. ખીચડી ખાઈ? હા ખીચડી ખા. હા 2 દિવસે ખાઈએ છીએ. આજે ખાઈ લે. કઠણ કરું કે ઢીલી? એ તું જેવી કઈ રેવી બાપા કરી નાખજે ખીચડી મૂડ. હારું. ઢીલી કીધું તો કે પાડીને શેણું થયું છે. અમને ખબર હોય. હાલ ભાઈ હવે જાહી. હાલ ભાઈ હાલ. એ આંગળા દેલવા આયલા હરાયકા.